આ તો છે ને એવા ને એવા છક્કા મારીએ ને એટલે એક જ ઘરનો તો કાચ તોડી જ નાખીએ આપણે. પેલા ઘરનો હો ઘરનો કાચ તોડી નાખીએ અને પેલા લોકોને હેરાન કરવાના ને હજુ તો. હા હેરાન તો કરવાના જ ને. લ્યા નવરી બજારો કઈ અડી અલ્યા નવરી બજારો છો ને દડો રમવા જઈએ છીએ અમે. કશું કામ ધંધો જ નહીં તમારા લોકોને લે આન સિવાય. અમાર શું કામ ધંધો હોય? રોજ પડે હોજ પડે ને દડો રમવા, ખબર પડે ને દડો રમવા. અમાર બીજો ધંધો શું હોય? એટલા જ ગાજરા વાળા ઊંચા નહીં આવતો. એવું જ લાગે. અને તમે શું ખેતો પકવી દીધો? ખેતરમાં જીને જ આયા અમે. આ રઈડો કરીને આ પોણે પાર્યો બાર્યો બોધ દીધો. ખેતરમાં છે કોઈ મોણો બણો કામ કરે છે? ના મોણો તો નહીં કામ. આ છક્કા બક્કા મારીને દડો બડો પેલું ખાવા બાવાનું ઢોરેલ જ ને. પડી નથી જતા ને તો ખાવા ઢોળિયા હતા તમને. તો પડેલી પણ આજે હેરાન કરે જ ને આમ. બતાવી દઈશું તો આપડા વારી. બતાવી દેજે. શું બતાવી દે છે? એટલે તમે દડો રમવાની વાત કરો છો એવું? તમને એકલો આવે છે તો કઈ ગયેલા મને તોડાય છે ભાઈ. તમારું કોમ છે લે? તમારો કોમ છે દડો રમવાનો? એટલે આ કારાજી સમજાવો અમને. તમારું પણ કોમ નહીં યાર. આ ધોત્યો બોધ્યો અમે બધી દડો લઈને મારતેલા ને તો કોઈ હાથમાં નતો આવતો દડો એવો મારતેલા યાર. આવતો. ફરી વધી લાવતેલા? હોદવા તો કોણ જાય? તા? ના જઈએ ને હોદવા. તમારે રમવું હે બોલો, તમારે રમવું હે? એટલે ઈશા સમજાય આ લોકોનો કોમ નહીં. મહિનામાં એક જ વાર રમે. આપણે રોજ ટીચવા વાળા. એટલે આ કારાજી કોને કઈક તમે લોકો કાલે તમારી ટીમ તૈયાર કરીને આવી જજો. અમે અમારી ટીમ તૈયાર કરીને આવી જજો સવારે 9 વાગે. બરાબર? રેડી? રેડી. ચાલો શરત બોલો કેટલાની રાખવી છે? 5,000 ની. પાંચ લાલજી ફાઈનલ. ફાઇનલ ચાલો. 5,000 ની. હા, 5,000 લઈને આવજો પાહા. હા, લઈને 9 વાગે આવી જવાનું. બરાબર? તમે તમારી ટીમ લઈને આવો, અમે અમારી ટીમ લઈને હા, આવીએ. રેડી. બરાબર છે? પહેરીને આવતા ના પાહા અગર નેહરી જાય. અલ્યા ધોતિયાનું તું શું લેવા ટેન્શન લો? તમે ધોતિયા લેવાની રહો. હવે બધું એને આ ખબર હે. આપણે ખેતમ જવાનું. સવારમાં આવી જજો હા. સવારમાં આવી જવાનું. બરાબર ભૂલ ના થાય. હા હા. હવે તું છે ને રન કમ્પ્લીટ ગણજે. આ લોકો નક્કી નહીં કતો રન વધારે દે. હા અને બાઈટ ના રન નો વ્યવસ્થિત ગણવાના. બરાબર છે? બધું કમ્પ્લીટ જ ગણવું પડશે. આ લોકો નક્કી નહીં હારા આપણો કતો ક્ષેત્ર આવે. ઓવે ડોહલો નું કશું ભરોસો નહીં. અને હારા ખેલાડીઓ નહીં લઈ જવા પડે આપણે. ઓવે તો પછી ફોન મારતી અત્યારે. અત્યારે એ તો ફોન મારા જ ફોનથી પણ હારા ખેલાડીઓ ગોઠવશું આપણે. ઓવે નકર પાસે ગોઠાના તો આપણે. એ વાત બરોબર. અને રન ગણવા એ કરજો હા. નકર આ લોકો અંચાઈ કરે એવા પાહા. ઓવે આ ડોહલો નક્કી ને રન તો હા. પાક્કા ગણવા પડશે. હાર હેરતા હા આપણે જઈએ હેડો. મને લાગતું નહીં આ લોકો આવે. મને લાગતું નહીં ડોહલો આવે એવું. તમને શું લાગે આપણી ટીમમાં આવશે આ લોકો? હે નહીં લાગતું હારું. આ ડોહલું ફાટી ગયું એવું લાગે મને તો. ઓવે તો આપણી ટીમ તો જો ખાલી ધાકર હા, બેસ્ટર્ન બોલરો પણ એ લોકો આવતા હશે. ડેન્જર ટીમ છે એમના તનાઈ નહીં આવે. શું કેવું? આ લોકો તો આયા. એ આવું મફું નહીં આવે. એટલે નાચામાં આવીએ યાર, બોલ્યા પછી ના ફરીએ અમે. એટલે હું ફરતા હોય? આ ડોહલો ના કહેતા પણ આયા લોકો તો. અરે આપણે હેડો, ભોપાજીને કેટલી વાર જોઈ? ભોપાજી આવે છે રસ્તામાં છે એવા. કે ગાજરા વાળા રેડી તમે લોકો? રેડી આઈ એમ રેડી. ટીમ અને તો જો મોગરા વાળા તમારી તમે? બધી બધા સોરાય નહીં લાગતું. સોરત છે બધે એવું આ લાગે હેડો છે. ને તમે તમારી ટીમ રાખો. ચલો ટોસ ઉસારો હેડો. રૂપિયો બુપિયો બરાબર, પેલા નિયમ કરો. બોલો ને. ખબર કેટલી રાખવાની છે? ટોસ ઉસાર્યા પછી કરીએ ને. ના પેલા બધું જોડે એમનું પહેલું બેટિંગ આવે તો કહેશે આટલી આવે. બેટિંગ આવે તો હા હાલ હેડો ને. 8 ઓવરો રાખીએ. 8 ઓવર લાલજી બરાબર છે. રમી રહ્યા. ઉલાડ દો હેડો. સરસ તો પૂછો પણ. શરત શરત ખબર છે ને તમને? તમે કીધું નતું મેં 5,000 ની શરત. 5,000 શરત લાલજી. બરાબર બીજી 5,000. શરત એ કે જો અમે હાર્યા તો 5,000 અમારે તમને આલવાના જ. પણ જિંદગીમાં અમે કોઈ દિન બેટ ના દડો નહીં પકડીએ. અને જો તમે હાર્યા તો તમારી જિંદગીમાં બેટ ના દડો નહીં નહીં પકડો. ચાલવાનો. ચાલશે ઈ છે? બોલો છે મંજૂર? મંજૂર હેડો. ઉલાડો તો હેડો. અને અમ્પાયર કઈ છે લ્યા? અમ્પાયર આવે છે. એમ નહીં, અમ્પાયર ના આવતો હોય તો જેનું બેટિંગ આવે હા. અમે એક માણસ જતો ને અમ્પાયર કરવા. તો એવું કરીશું હેડો. શું ચાલે? ચાલો. હા એ પા જોઈ લે હેડો. લાલજી આ હિન્દી અને અંગ્રેજી બરાબર છે. હા હિન્દી. આ અંગ્રેજી લાલજી ચમોમ ભણ્યા નહીં શું? તમે યાર આ અંગ્રેજી, અંગ્રેજી આ હિન્દી. હિન્દી બોલજો હા. હિન્દી. ઇંગ્લિશ પડ્યું. હિન્દી પડ્યું આપણું બેટિંગ આવ્યું યાર. તમે હિન્દી ઇંગ્લિશ છે લાલજી. ઇંગ્લિશ કે હિન્દી. હિન્દી. હિન્દી અમારું પણ batting લાલજી કે ઇંગ્લિશ હતું એમ કે આવ્યું. એટલે. ના ના હિન્દી જ છે. હાલ હેડો. વ્હાઈટ ના રન. વ્હાઈટ ના રન ખરા. પેલા બોલ મારે ને પેલું નાહે ખબર છે? ડોટ એન્ડ ડોટ. હા હા. એને શું કહેવાય? ઓવરથ્રો ના રન. હા ઓવર થ્રો ના રન બરાબર. પાક્કું હોય ને ઈ પા પેલો બાઉન્ડ્રી કેટલે? તમે રમતેલા યાર તમને ખબર ના હોય. અમે રમતા પણ તમારા માટે કોઈ બહુ તાકાત ના થાય તો ઓછું યાર, હશે. અમે કોઈ અહીંયા આગળ આપણે બાવન થઈ જાવ. છેડે રાખો. અમારે છેડે રાખી છે. હઉ. અહીં પા છે તે.
અને એ પેલું ગોઠવેલું હે ને એટલે બરાબર હે બરાબર રેડી હવે જો boundary તો હેડો જો. જો હેડો બોલિંગ કરવા જો ભાઈ અમારું બેટિંગ આવ્યું હેડો ની શરૂઆત થઈ રહી છે ગાજરા વાળા versus મોગરા વાળા જેમાં ટોસ જીતો છે મોગરા વાળા અને ગાજરા વાળાની ફિલ્ડિંગ આવી છે ગાજરા વાળામાંથી કેચ બેચ કમ્પ્લીટ કરજો લે કેચ છૂટે ના નાથાજી ફૂલ ફોર્મમાં લાગે છે ફિલ્ડિંગની ગોઠવણી કરવા માંડ્યા છે બરાબરની અને અહીં બાજુ આપણે ઓપનિંગ જોડીમાં ઉતર્યા છે લાલજી બરાબર લાલજી તો અમ્પાયરિંગ કરવા ગયા છે અને અહીં બાજુ છે દીપક રાઠોડ સાપુરાના સુપરફાસ્ટ બેટ્સમેનને બોલાયા છે મોગરા વાળાએ શકો પહેલી ઇનિંગ પહેલો બોલ ચાલુ થઈ ગયો છે અને દીપક રાઠોડે માર્યો છે છક્કો અલ્યા તાલીઓ પાડો મોગરા વાળા जोरदार छक्का लगा दिया बिहारी गैंग में और दूसरा बॉल खाली गया वाइट हो दूसरा वाइट है वाइट વાઇટ બોલ ભાઈ વાઇટ બોલ લડવાનું નથી લાલજી શું કરો છો और दूसरा लगाया है लेकिन 2 रन की फरमाइश है यहाँ पर और 2 रन आसानी से पूरे कर लेंगे मोगरा वाले हाँ मोगरा वालों ने वो तीसरे रन की फरमाइश है तीसरे रन में बहुत बड़ा अरे! और ये तीसरा रन भी आसानी से खत्म कर लिया मोगरा वालों ने बॉल बचकर 10 रन हुए और एक वाइट दूसरी बॉल भी वाइट नाथा जी क्या कर रहे हैं नाथा जी को लगता है चक्कर आ गए भाई नाथा जी आपका काम नहीं है और ये तीसरा शॉट जोरदार शॉट और लग गए और फील्डर को अंपायर बाल बच गए गाजरा वालों के 5 बॉल हुए हैं अभी नाथा जी के 5 बॉल हो गए और एक 1.5 बॉल और रन लेने की संभावना पूरी संभावना थी और ये और रन आउट हो गए अपील होगी और अंपायर LBW का इशारा करेंगे और बहुत बढ़िया थ्रो लगा ईश्वर सिंह ने और नाथा जी ने अंपायर क्या इशारा कराया आउट हो गए अभी अब और रन के बाहर लौटेंगे मोगरा वालों के 1 ओवर की समाप्ति पर रन कितना था लिया 15 रन और 1 विकेट જોવાનું બાકી રહ્યું છે કારાજી શું કરી શકે છે કારાજી હવે પહેલો બોલ રમશે ઓ ફેલ કારાજી પહેલા બોલ ચૂકી ગયા છે હવે બીજો બોલ પડી રહ્યો છે ઓ जोरदार फील्डिंग જોરદાર यहाँ पे વિકેટ ભાઈ વિકેટ અરે કોઈને ખબર બી ના પડી કારાજીને શું अंपायर ने भी खबर ना पड़ी कि कैच कर लीधो है खिलाड़ी है काराजी दूसरा बॉल पर आउट हो गए हैं और आए लालजी जी भाई अरे ओ क्या बोल क्या था तो पण ना पकड़ी पाया पर राजू भाई है ने और ये लगाया राजू भाई ने अरे आउट तीसरी विकेट गिर चुकी है मोगरा वालों की तीसरी विकेट गिर चुकी है एक गाजर आ गया है नीलेश भाई हो चुकी है देखते हैं 5वें गेंद में क्या कर रहा है चल लगाता है 6 रन 6 रन है बाउंड्री पे 6 रन है ओके लास्ट गेंद बची है 1 रन मिलेगा क्या करेंगे खिलाड़ी दूसरा रन के लिए जाएगा नहीं दूसरा रन भी ले लिया है यहाँ पे बालाजी ने बॉलिंग डालने के लिए आ चुके हैं महेश कुमार ओ कपे अच्छा गेंद अब डालेंगे दूसरी गेंद महेश कुमार ओ वाइड रन ये वाइड गेंद दूसरी गेंद जी अरे उठा लालजी कर भाई लगाया, ने अरे जबरदस्त 6 छक्का मारी रन दीधो છે जोरदार लालजी ने छक्का मारा हो अरे यार महेश भाई ની ચોથો બોલ अरे 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 शानदार बैटिंग 4 रन જોઈએ છે શું બોલ છે ડેડ બોલ છે ભાઈ ડેડ બોલ એટલે રન ના આવે બોલ ગણાય 5 બોલ થયા છે મહેશભાઈ ના આ છેલ્લો બોલ
रे वाह 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 ये विकेट यार और छेल्ली विकेट बाकी रही है ना 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 बाजो 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 ना 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 મોગરા વાળાને 37 રન કર્યા છે અત્યાર સુધીમાં 3 ઓવર પૂરી થઈ છે આ ચોથી ઓવર રનિંગ ચાલુ થઈ છે નવા બોલર આવી ગયા છે જોઈએ છે શું કરી શકે કેટલા રન સુધી પહોંચી શકે છે અરે રે બીજો બોલ પણ ફેલ કરતો રહ્યો છે 4 ઓવર પૂરી થઈ ગઈ છે આના પછી 2 ઓવર બાકી છે ત્રીજો બોલ નાખવા જઈ રહ્યા છે ખેલાડી એ કેટલા રન આવશે 2-3 રન દોડી શકે છે બોલર ચોથો ઓવર બોલ વાઇડ બોલ ભાઈ રન કેટલા થયા છે 38 રન મોગરા વાળાના 38 રન થઈ ગયા છે 3 બોલ આ બીજો વાઇડ એક 39 રન બોલ 39 રન થઈ ગયા છે મોગરા વાળાના એ કેચ કેચ નહીં 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 જીગાભાઈ કેચ છટકી ગયો હાથમાંથી કેટલા રન થયા છે ભાઈ મોગરા વાળાના 40 રન 4 ગેંદે અરે એક રન આરામથી મળી જશે શું કરે છે મહેશભાઈ શું કરે છે ઓ બીજો રન થઈ શકે છે બીજો રન શું કરે છે થ્રો મારી શકે છે ના ખેલાડી નો બીજો 1 રન થઈ શકે છે બીજા 2 રન થઈ શકે છે વાહ વાહ મોગરા વાળા બહુ સપોર્ટ કરી રહ્યા છે ના 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 રન હા ના થઈ રહ્યું છે રન માટે 4 બોલ 5મો બોલ વાઇડ બોલ આ ચોથો બોલ સોરી ચોથી ઓવર પૂરી થઈ ગઈ છે હવે જોવાનું બાકી રહેશે પહેલો બોલ વાઇડ બીજો બોલ ના ના રન હાના થઈ રહ્યું છે ઓહો 1 રન આરામથી લઈ લીધો છે ઈશાભાઈ ત્રીજો બોલ નાખશે આ બોલ વાઇડ નાખ્યો છે ઈશાભાઈ 3 બોલ 46 રન ઓહો બહુ મસ્ત શોટ માર્યો છે ભાઈ બીજો 1 રન થઈ શકે છે શું કરે છે ખેલાડી આરામથી 2 રન લઈ લીધા છે ઈશાભાઈ જોતા રહી ગયા ભાઈ 5મી ઓવર પ્રગતિ પર છે 48 રન થઈ ગયા છે મોગરા વાળાના આ બોલ વાઇડ નાખ્યો છે ઈશાભાઈ 3 બોલમાં 49 રન ઓ છેલ્લી ઓલ આઉટ ગાજરા વાળાની ટીમને 50 રનનું ટાર્ગેટ છે શું 6 ઓવરમાં 50 રન કરી શકશે કે નહીં ચલો જોઈએ 5 મિનિટ પછી બીજી ઇનિંગમાં બોલિંગ એવી કરવાની ને રમવા જ નહીં દેવાનું એટલે આ પેલા નાથાજી બોલ અંગાત નાખી દે ના હોય તો લે પચામ તો ઓલ આઉટ થઈ ગયો તમારે બાકી છે. બાકી છે પણ આ તો એમને અમે કરી દઈશું આ 50 તો અમે 5 રન બરાબર હોય આ બોલ પકડો અને હે ને બોલિંગ કરતો ઈશા આપણે જીતી જવાના આરામથી 5000 પાકા આપણા ગાજરા વાળાના કુટુંબની ઇજ્જતનો સવાલ છે બરાબર 49 રન આપણે માર્યા છે ને એ લોકોને 50 રન કરો 50 રનનું ટાર્ગેટ આવ્યું છે બહુ ના કહેવાય આમ તો પણ આપણે બોલિંગ અને ફિલ્ડિંગ બરાબર ટાઈટ કરવાની છે કેચ કોઈ નહીં ખોવાનું શું કરવાનું ખબર ઓમ કરે અમારે તો આવું છે એટલે ઓમ કરો જ ચાલે યાર અમને થોડું ચાલે યાર આપણે શું કરવાનું થ્રો કોઈને મારવાનો નહીં બોલ ડાયરેક્ટ હાથમાં હાલવાનો એવું જ એ લોકો throw ના આવે બરાબર છે કમ્પ્લીટ અને સાઈડ એવું ઓવર નાખવાનો એટલે વ્હાઈટ બોલ નાખવાનું નહીં બરાબર છે બહુ મસ્ત ઓવર કરવાની આ લોકોને 50 રન થવા નહીં દેવાના 20-30 માં ઓલ આઉટ જ કરી દેવાના તો દીપાજી પહેલી ઓવર તમે તમે જ નાખો શું કરું તમે નાખો સારું વાત નહીં ચાલો ગાજરા વાળાના નાથાજી આવી ગયા છે બેટ લઈને રમવા ભાઈ અને દીપકભાઈ છે ને અત્યારે બોલિંગ કરવા આવી ગયા છે અને પહેલો દડાની તૈયારી છે वारे लगाया वारे फिर रन मार दिया है तो रन लाथा जी ने लगा दिया और दूसरा बॉल बीजो बॉल नाखे छे और एक रन शांति थी पूरो करे छे एक रन આવી ગયો છે 3 बॉल में 7 रन આવી ગયા છે एक चौथा बॉल और महेश ने लगाया है जोरदार लगाया और कैच होने चाहिए और एक कैच छटकी ગયો છે મહેશભાઈ નો
મહેશભાઈનો કેચ છટકી ગયો છે હો. જોરદાર કેચ ઉડેલો પણ આ મહેશભાઈનો કેચ છટકી ગયો છે અને નાથાજી આવી ગયા છે બેટિંગ પર. વ્હાઈટ બોલ, વ્હાઈટ. नाथाजी आउट. दीगा भाई ने कट आउट कर दिया है. मोगरा वाला वो खुश થઈ ગયા છે. જુઓ તો ખરા. લા કેટલું જોરદાર ખુશ થઈ ગયા છે મોગરા વાળા. જુઓ તો ખરા જરા. પડી ગઈ છે ગાજરા વાળાની. 1 ઓવર 9 રન. નાથાજી આઉટ થઈ ગયા છે અને હવે બોલિંગ કરવા કારાજી આયા છે. और ये भी यार બીજી વિકેટ પડી ગઈ. हो गया. શું થઈ ગયું આ બધું? બીજા બોલ में બીજી વિકેટ. મહેશ આઉટ और काराजी ने आउट कर दिया. મને એવું લાગી રહ્યું છે કે નાથાજીની ટીમ હવે લોચામ છે એવું લાગે છે. થોડીક તકલીફમાં મુકાઈ ગઈ છે. કારાજીએ જોરદાર બોલિંગ કરી છે પણ હો. કારાજી બહુ ફોર્મમાં છે પાછા. બીજી ઓવરનો બીજો બોલ અને સામે છે જીગાભાઈ. और ये वाइट 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 वाइट. जीगाभाई जोरदार बैट्समैन से. इंडिया नंबर 1 बैट्समैन. क्या बैटिंग है? ओ बढ़िया शॉट. 1 રન શાંતિથી પૂરો કર્યો છે. હવે બેટિંગ કરવા આયા છે નીતિન કુમાર, જે બેટિંગ બહુ સારું કરે છે, બોલિંગ भी સારી કરે છે. ओ क्या बॉल है काराजी, क्या बॉल फेंका है आपने. મિત્રો કોમેડીમાં થોડીક શું કહેવાય કે ગુજરાતી ને હિન્દી થઈ જાય છે, તો થોડુંક તમારે વિચારી લેવાનું. બરાબર છે, તમારી રીતે સેટ કરી લેવાનું. ओ क्या बॉल है. કારાજી જોરદાર બોલ નાખે છે. ગાજરાની ટીમને કેટલા રન થયા છે મિત્રો? 10 રન થયા છે અને 2 વિકેટ ગુમાવી છે. ઓ બોલિંગ છે હો. કારાજી બોલિંગ બહુ જોરદાર કરે છે. મને લાગે છે કે ટીમ બહુ ફોર્મમાં છે. ઓ આઉટ. જોરદાર. કારાજી રિએક્શન જુઓ. જુઓ મિત્રો, કારાજીની ટીમનું રિએક્શન તો જુઓ તમે. કેટલી ખુશમાં છે. જુઓ 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 કારાજીની ટીમ. મને લાગે છે મને એવું લાગે છે કે સારું ગાજરાવાળાની ટીમ હવે હારી જાય એવું લાગે છે. ગાજરાની ટીમ બહુ ટેન્શનમાં છે. ફટાફટ વિકેટો પડે છે. લાલજી શું કરશો છો બોલને? લાલજી બોલિંગ પર છે और જીગાભાઈ બેટ્સમેન. ઓ ત્રીજી ઓવરનો પહેલો બીજો બોલ और જીગાભાઈ ને જીગાભાઈ બોલ ખાય છે. ओ क्या शॉट लगा और लगाया है और चाहिए. ओ बढ़िया बढ़िया. બોલ ગઈ છે દીપકભાઈ ની જોડે. ઓરે લગાયા હવારે. જોરદાર ફિલ્ડિંગ કરી છે. મને એવું લાગે છે કે બોલ એમને વાગ્યો હોય એવું. વાગ્યો નથી ને મિત્ર. और ये क्या शॉट है. 6. જીગાભાઈ ને 6 મારી છે. જીગાભાઈ ને 6 મારી દીધી છે. બોલ ગતો રહ્યો બાઉન્ડ્રી બહાર. જોરદાર છક્કા જીગાભાઈ. ગાજરાવાળાના કેટલા રન થયા છે મિત્રો? ગાજરાવાળાના કેટલા રન થયા મિત્રો? 18 કઈથી થાય? 20 રન થયા છે. વાઇટ છે 20 રન. जिग्नेश भाई ने लगाया और 1 रन लेना चाहते थे मगर नहीं ले पाए. एक भी रन ना मिले. यहाँ पर अंपायर ની માથાકૂટ થઈ રહી છે. શું માથા? लास्ट बॉल और एक ये 3 ઓવર 21 રન થયા છે. બીજા
રન 29 ખૂટે છે. તમને લાગે છે કે 29 રન થઈ જશે એવું? ઓ કારાજી જોરદાર બોલિંગ કરે છે હો. કારાજી બોલિંગ સારું કરે છે. ત્રીજો બોલ और 3 બોલ ખાલી. क्या बॉलिंग करे છે? जोरदार बॉलिंग कारा भाई. और जीगा भाई सामने बैटिंग पर से. ओ क्या बॉल है? 4 બોલ. 5 બોલ નાખે છે જીગા કારા ભાઈ. और ये भाई वाइट 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 वाइट. वाइट 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 वाइट. આપણે જીતવાનું છે, હારવાનું નહીં. ओ वाइट. સીધા નાખો, સીધા. ફરી લગાયા 6 રન. જોરદાર છક્કા મારા જીગા बहुत ભાઈ. લોબો છક્કો માર્યો છે જીગાભાઈ. જોરદાર છક્કા જીગા ભાઈ. હો કાળુજી આવું. નાથાજી હવે જીગાભાઈ સમજાવવા જાય છે એવું લાગે છે. હવે ખાલી 2 જ ઓવર બાકી છે અને લાલજી પાછળ સાંભળે છે. જુઓ જુઓ મિત્રો, લાલજી સાંભળી જાય છે ને. ખાલી 12 બોલ બાકી છે, ખાલી 12 અને 19 રન ખૂટે છે. કારાજી આવે છે લાલજીને સમજાવવા. લાલજીને કારાજી બેને વાત થઈ ગઈ. હવે ખબર નહીં શું વાત કરીએ તો, પણ લાલજી ખુશ થઈને નાઠ્યા છે. કારણ કે और कारा ने बॉलिंग करी और अपील करे છે લાલજી જીગાભાઈ ભાઈની. और आउट. दीपक भाई ने आउट कर दिया. ऐसे दीपक भाई बोल्ट मार्यो, जोरदार बोल्ट मार्यो. और उलार दिया. अरे હવે ચોક્કા લગ ગયા હે. 4 रन मार दिया ईशा ने. जोरदार शॉट मारी हो ईशा भाई તમે. अरे बहुत. अरे दीपक भाई के सामने क्या था. अरे बेटो दीपक भाई ने कैच नहीं पकड़ा तो. दीपक भाई कैच नहीं पकड़ा तो. और अरे ईशा साला भाई जबरदस्त शॉट मारे છે. एम्पायर ये एम्पायर નો પત્તો નહીં કોઈ. एम्पायर નો કોઈ પત્તો નહીં. ના થઈ આવી ગયા છે પીચ પર. પણ અપીલ કરી હતી દીપક ભાઈ. મારું હારું એવું લાગે છે ને. અરે મેચ જીતે નહીં અમારા બેટા ગાજરા વાળા એવું લાગે મને તો. 1 રન લીધો, શાંતિથી પૂરો કર્યો છે. ઓવર થઈને છેલ્લી જ ઓવર આવી ગઈ છે. જબરા લડ્યા હોય એવું લાગે છે કે રન હોલો લડ્યા છે એવું લાગે મને તો. અલે કાળુજી રન વધારવા મળે એવું લાગે. આ લોકો રન વધારો લડતા હોય એવું લાગે મને. કારાજી બોલ નાખે છે. ઈશા ભાઈ હવે સારું 5 બોલ બાકી છે. 5 બોલમાં ફરી લગાયા હે. ઈશા ભાઈ લગાયા છે. લાલજી ડોટે ડોટ ગયા છે. 2 રન તો લઈ લીધા છે. 3જો રન માટે દોડ્યા છે જીગા ભાઈ ને કિશો ભાઈ. ઓ ચોક્કા છક્કા ના થોડા લોચા છે, પણ કાયદેસર એમ્પાયર 2 રન આવશે એવું લાગે છે મને. છક્કો આપી દીધો છે. 42 રન થઈ ગયા છે. હવે 4 બોલ બાકી છે ખાલી. પર વ્હાઈટ બોલ છે. હવે સામે ઈશાભાઈ છે. બોલ લગાયા વારે 4 રન. 4 રન માર દિયા. છક્કો 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 અંપાયર છક્કો આવે છે. હવે ખાલી જીતવા માટે છે ને 1 જ રન ખૂટે છે. બોલ ખાલી ગયો છે ઈશાભાઈ નો. હવે ખાલી 2 બોલમાં 1 રન છે. ખાલી 2 બોલમાં 1 જ રન.
હવે ગાજરા વાળા ને મોગરા વાળા બહુ ટીમ છે ને અત્યારે બંને ટીમો ટેન્શનમાં જ છે. એકબીજાને બધા વાર્તાલાપો કરે છે. જુઓ 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 આ બેટ્સમેન છે ને બે એકબીજાને સામે સામે વાતો કરે છે. લાલજી સંભળવા આવે છે પણ કંઈ સંભળાયું નહીં. અને જો પાછા લાલજી દીપકભાઈ જોડે આવી ગયા છે, કારાભાઈ જોડે, કે તમે બોલિંગ સારી નાખો એમ. હવે સાલું કારાભાઈ ચિંતામાં તો છે ને લાલજી ચિંતામાં છે. ઓ મેચ જીતી ગઈ છે, ગાજરાવાળી મેચ જીતી ગઈ છે મિત્રો. જો હું તમને બતાવી દઉં, બધી ગાજરાવાળી આ ટીમ છે ને જે મેચ જીતી ગઈ છે એમાં લાલજી અને ઈશાભાઈજી બે જણા છે. લાલજી હારી ગયા છે. માતાજીની ટીમ છે ને જીતી ગઈ છે. આ લોકો બહુ ટની કરતે લઈને આવ્યો તો એન્જોય કરે છે. જોવા જઈએ કેટલા ખુશ છે મિત્રો. કે તમારું કશું ના થાય કે હવે આવો મિત્રો આ ટીમ આવે છે મોગરાવાળી. જરૂર નહીં. મોગરાવાળી ટીમ આવી ગઈ છે. હવે ધીરા કરો. ઓ જે શરત શરત રાખેલી આપણે રોકડાલવાના હતા કે પછી પૈસાની જે શરત રાખેલી છે. ના બાકી નહીં રાખાય. 5000 લાવો કેશ. આપણે કોમ કરીએ 5 આટલી ઓન પછી ડબલ રાખી 10000 ની રાખી તાકાત. એટલે અમારી વાત ના કરે ભાઈ. તાકાત છે બોલ. રાખવી છે બીજી તમારે પેલા 5 કાઢો પછી રમવાની વાતો કરો. પેલા 5 ગણો. બહુ જ છે તાકાત. તમે પૈસા કાઢો પેલા. હાલો ચલા હે ઉતરતા હે ના બરાબર. કારાજી પૈસા આપે છે 5000 રૂપિયા મિત્રો. થોડા ગન તક ગુચવાય છે પણ શું કરે, હાલવા તો પડે. હાર્યા છે એટલે નહીં છૂટતા પૈસા. અલે અમે તો છોડી જ દઈએ યાર, છૂટી જ જાય અમારા. ના છૂટે એવું ના બને. મેં તો નથી રાખવી. ફરી ખબર આવી નહીં. જજો, ફરી આવી જજો. આ રાત દાડાનો અમારો ધંધો છે મેચ રમવાનો. ખબર હે તમને? બરાબર છે. હવે શું કરવાનું છે તાકાત? 10000 વાળી કહી દો. લગાવી દો ગાડી બાજુમાં યાર. અમારે તો બાજુમાં જ છે. તમે રેડી થઈ હા તો જાઓ. ઉલાડ દો ટોસ હેડો. પેલો કાગળિયું કઈ ગયું? ઉલાડ દો હેડો.